अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। બધી જ વસ્તુ સાહેબ નહીં માનો, સાયન્સ એટલું યુનિક છે એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ સાયન્સ. ઓકે, મને બીજા કશામાં પ્રાઉડ નથી, આ સાયન્સ ઉપર પ્રાઉડ છે. એન્ડ ધેટ્સ માય પાવર. ધ બોડી ઇઝ નોટ પાવર, ધ સર્કમસ્ટાન્સીસ આર નોટ પાવર, બટ ધ કોન્ફિડન્સ ઓન અ સાયન્સ ઇઝ માય રિયલ પાવર. એટલે બે વ્યક્તિ હોય તો મારો આ જ કોન્ફિડન્સ હોય, એક વ્યક્તિ હોય તો આ જ કોન્ફિડન્સ. કારણ કે મને કોન્ફિડન્સ કોના ઉપર છે? સાયન્સ ઉપર. કેટલી વ્યક્તિઓ છે એ કોન્ફિડન્સનો પ્રશ્ન નથી. જ્યારે જ્યારે સાયન્સ કહેવાનો સંજોગ આવે ત્યારે મારો કોન્ફિડન્સ કેવો હોય? હાઈ હોય. કારણ કે એ વખતે મારું વિઝન પાછું ઓર સાઉન્ડ થતું જાય છે. યુ અન્ડરસ્ટેન્ડ મી? સ્પીચ ઇઝ ઉદય કર્મ, બટ વિઝન ઇઝ નોટ ઉદય કર્મ. એ પાછું બોલું છું, પાછું મારું વિઝન કેવું થાય છે? સાઉન્ડ થાય છે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે એ મારો બેનિફિટ છે. મારું વિઝન સાઉન્ડ થાય છે, મારો બેનિફિટ છે, અને બોલું છું એ બીજાને બેનિફિટ થાય છે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? અને બોલું છું તે ઉદય કર્મ છે, અને મારું વિઝન સાઉન્ડ થાય છે એ મારો પુરુષાર્થ છે. ધેટ્સ માય, આઈ ઇન્ક્રીઝ માય મેચ્યોરિટી, આઈ ઇન્ક્રીઝ માય સાઉન્ડનેસ, આઈ ઇન્ક્રીઝ માય એક્સપિરિયન્સ. ખ્યાલ આવ્યો શકો છો? આવી રીતે આ કોઝ છે, ઇફેક્ટ છે, આ પ્રારબ્ધ છે, આ પુરુષાર્થ છે, આ કર્મ ફળ છે, આ કર્મ છે, આ રિઝલ્ટ છે, અને અંદર આપું છું એ એક્ઝામ છે. બોલું છું એ રિઝલ્ટ છે, તો મારું વિઝન પાવરફુલ થાય છે, મારી એક્ઝામ છે. એટલે જાગ્યા ત્યારથી સવાર પાસ્ટ ભૂલી જજો, નહીતર પછી 2-5 અવતાર પછી આ સાયન્સની ચોપડીઓ વાંચવાનો સમય આવશે. પણ તે પછી આ સાયન્સ સમજાવનારો નહીં હોય. જે સમજાવનારા હશે બધા પોપટ હશે. શું હશે? પેરોટ્સ. ના સમજાયું એટલે આ વિજ્ઞાન ચોપડીમાં કેથે નથી, એટલે છે નહીં, અને આવશે. અમારી ભાષા પબ્લિશ થશે ચોપડીમાં લોકો દ્વારા, પણ એમાં શું હશે? નોલેજ હશે. કેનારમાં પણ નોલેજ અને સાંભળનારામાં નોલેજ, એક્સપિરિયન્સ. એટલે એક ભાઈએ કીધું કે ભાઈ નોલેજ અને એક્સપિરિયન્સમાં શું ફેર? એટલે મેં દાખલો આપ્યો કે કૃષ્ણ ભગવાને અનુભવી હોવાથી અર્જુનને દ્રષ્ટિ આપી, અર્જુન મોક્ષે ગયો. અને અત્યારે એ જ ગીતા વાંચનારા અને સાંભળનારા અહીંયા ફરે છે, બોલતા નથી બધા. કારણ કે બંને પાસે શું છે? પેલા પાસે ચોપડીનું નોલેજ અને પેલો ચોપડી નોલેજને સાંભળે છે. બેની પાસે શું છે? એટલે બેમાંથી કોઈનું કલ્યાણ થાય નહીં. પણ દાઢા તો નીકળે પણ વળે. કારણ કે એક્સપિરિયન્સ પર્સન નથી ને. ગીતા છે પણ એક્સપિરિયન્સ પર્સન. જ્ઞાન ત્યારે કહેવાય કે જ્યારે જીવતી વ્યક્તિ એક્સપ્લેન કરતી હોય વિથ એક્સપિરિયન્સ, તો એ જ્ઞાન જીવતું કહેવાય. નહીતર જડ જ્ઞાન કહેવાય. કેવું કહેવાય? જડ જ્ઞાન કહેવાય.